ભાભર શહેરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આજે વિશાળ જનમેદની વચ્ચે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ગાય સર્કલથી શરૂ થયેલી આ રેલી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં સરકારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રેલી દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, ગૌ વધ બંધ કરો તેમજ ગૌ સંવર્ધન બચાવો જેવા ગગનભેદી નારાઓ સાથે સમગ્ર શહેર ગૂંજી ઉઠ્યું હતું। આ રેલીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગૌમાતાના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારને કડક અને સકારાત્મક નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો એ દેશની સંસ્કૃતિ અને આસ્થાનો સન્માન સમાન છે। રેલીમાં ભાભર શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો, સાધુ સંતો, સામાજિક આગેવાનો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા। લોકો હાથમાં બેનરો અને ધ્વજ સાથે શાંતિપૂર્ણ રીતે રેલીમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મામલતદાર કચેરી ખાતે પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર આપી કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। આજે ભાભર ગૌશાળા અને ગૌ ભક્તો મારફત ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એના માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। અહીંયા સમગ્ર ભાભર પંથકના ખેડૂતો હોય, ગૌ ભક્તો હોય, ગૌશાળાના સંચાલકો હોય અને તમામ જે ગૌ ભક્તોની એક જ માગણી વર્ષોથી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। સમગ્ર ગુજરાતની અંદર આજે આવેદનપત્ર આપે છે। હું સરકારને વિનંતી કરું છું કે આપણે સનાતન ધર્મમાં ગૌ માતાને એક માતા તરીકે આપણે કાયમી અને નવાજીએ છીએ અને એની અંદર જ્યારે 33 કરોડ દેવતાઓનો વાસ હોય ત્યારે આપણે એક હિન્દુ પ્રણાલિકા પ્રમાણે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગૌ માતાનું જતન કરવું, એનું રક્ષણ કરવું, એનું પાલન પોષણ કરવું અને આપણા રોજિંદાના મોટા ભાગના આ વિસ્તાર એ ખેડૂત છે અને ખેડૂતો હંમેશા ગૌ માતા માટે મદદ કરે છે, પણ કંઈક ને કંઈક સરકારની પણ જવાબદારી થાય છે। અપેક્ષા રાખીએ કે આજે કરોડો અબજો રૂપિયાનું બજેટ એ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, લોકોના ટેક્સનું બજેટ બને છે। એમાંથી એક અડધો ટકો જેટલું પણ બજેટ કદાચ ગૌ માતા માટે કરીને ફાળવવામાં આવે તો સરકાર ધારે તો કરી શકે છે, આપે છે સરકાર સબસિડી નાના મોટી જે રજિસ્ટર ગૌશાળાઓમાં, પણ એનાથી પૂરતું નથી। આવનાર સમયમાં જે ગૌશાળાઓની ગૌ ભક્તોની જે માગણી છે એ પ્રમાણેની સબસિડી આપવામાં આવે અને એને વિશેષ દરજ્જો આપીને જે ગૌ માતાની જે હત્યા કરવામાં આવે છે એને કંઈક વિશેષ દરજ્જો આપીને સમગ્ર દેશમાં અને રાજ્યમાં ગૌ હત્યા ઉપર પ્રતિબંધ લાદવામાં આવે। આ માગણી જે વર્ષોથી છે, હું પણ એમાં સૂર પુરાવું છું। એક ગૌ ભક્ત તરીકે આજે રેલીમાં પણ છું અને જે ગૌ ભક્તો સંચાલકો એમની લડાઈ ચાલુ રાખે, ક્યારેક ને ક્યારેક સફળતા મળશે, પણ એમની લડાઈ જે સરકાર સામે ચાલુ રાખે એ જ સાથે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। जय गौ माता, जय गोपाल। गाय बचेगी तो देश बचेगा, हरियाली धरती बनेगा। गौ माता भारत देशनी माता, विश्वनी माता, ऋषि मुनिओ एमने सेवा करनारा महापुरुषोए आ भगवान कोंडोने गायो चरावता होय तो गौ माता धर्मनी माता है, तो गौ माता ने सेवा करवी ए सरकारनी खास फरज है एम कहे। तो आ सरकार मोदी सरकार है, જ્યારે મોદી સરકાર ભારતમાં જીત્યા હતા ત્યારે માં હીરામાને પગે લાગવા ગયા હતા તે દાડે હીરામાએ એમને રામચરિત માનસ આપ્યો હતો। રામચરિત માનસ નિચોડ છે વિપ્ર ધ્યાનુ સુરસિત લીના મંજુ અવતાર ગાય માટે ભગવાન રામ અવતાર થયો છે। ગીતાજીમાં 10મા અધ્યાયમાં ભગવાન કોંડળો કહે છે કે નરોમો નરપતિ હું છું, આ દેશનો રાજા મોદી સરકાર હોય તો આ ચારે બચાવવા માટે પ્રયત્ન કરો। એ રામચરિત માનસની નીતિ છે, એ અમારી ફરજ છે કે તમે આ કામ કરો અને ગૌ માતાને બચાવો, તમારો વિજય થશે અને દેશ બચી જશે। જય ગૌ માતા, જય ગોપાલ। જય ગોપાલ। આજે ગૌસવાન ગૌ માતા સન્માન અભિયાનની રેલી અહીંયા ભાભર ખાતે યોજવામાં આવી। એમાં સવારે વહેલી સવારે ગામમાં બાઇક રેલી કાઢી અને પછી ગૌ માતા સર્કલથી વિશાળ એક ગૌ માતાની યાત્રા કાઢી અને મામલતદારશ્રીને અમે
જે માનનીય રાજ્યપાલ મહોદય, રાષ્ટ્રપતિ મહોદય અને પ્રધાનમંત્રીશ્રીને જે આવેદનપત્ર આપવાનું હતું તે આપ્યું અને નગર અને ગામના વિશાળ સંખ્યામાં લોકો અહીંયા આવીને આ યાત્રાને સફળ બનાવી. તે બદલ સૌનો આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. આજે ભાભર તાલુકાના તમામ આગેવાનો, નગરજનો અને દરેક નાગરિકો જ્યારે આજે મોટી સંખ્યામાં અહીં વધાર્યા છે ત્યારે અમે પ્રાર્થના પત્ર જ્યારે આ મામલતદાર કચેરી આપવા આવ્યા છીએ અને પ્રાર્થના પત્રમાં વિનંતી કરી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એના માટે અમે પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કરતા રહીશું. ગાય માતા એ ભગવાનની માં છે, તો જો ગાય બચશે તો જ દેશ બચશે. ભારત માતા કી જય, ગૌ માતા કી જય. જય ગૌ માતા, જય ગોપાલ. આજે ભાભર તાલુકામાં ગૌ આવાહન યોજના અંતર્ગત પૂરા ભાભર તાલુકા અને ભાભર નગરના સૌ ગ્રામજનો, સંતો, ભક્તો અને મોટી માનવ બેનની સાથે ભવ્ય યાત્રા સાથે આજે અહીંયા ભાભર તાલુકામાં મામલતદાર કચેરીએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું એક પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું છે. સરકારશ્રીને સૌ હિન્દુ ધર્મની પ્રજાની વિનંતી છે કે ગૌ માતા વહેલામાં વહેલી તકે રાષ્ટ્રમાતા જાહેર થાય, ગૌ હત્યા બંધ થાય અને ભારત સુખ શાંતિથી જીવી શકે. તો એ પ્રાર્થના સાથે આજે ભાભર નગરના સૌ જનતાઓ સાથે ભવ્ય યાત્રા આજે મામલતદાર કચેરીમાં આવી અને સરકારને પ્રાર્થના કરી રહી છે. બોલે ગૌ માતા કી જય.